નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે। મારે ઘણા બધા એવા મેસેજ આવેલા છે કે ભાઈ આમાં હપ્તા નો ભરીએ, લોન નો ભરીએ તો પોલીસ કેસ થાય ખરો, એફઆઈઆર થાય ખરી। એટલે આ ભીખ મંગાવો, બધા ગુંડાઓ લુખાઓ ડરાવે છે કે જેથી કરી અને લોકો ડરે છે અને મને મેસેજ કરે છે કે ભાઈ આમાં કોઈ એફઆઈઆર થાય, પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આપણને લઈ જાય, પકડી જાય તો શું કોઈ એનબીએફસી કંપની કે બેંક વાળા છે ખરેખર લોન લીધેલી હોય એની ઉપર પોલીસ કેસ કરી શકે, એફઆઈઆર કરી શકે? એના વિશે મારે તમને આજે માહિતી આપવાની છે અને ખાસ જોવાનું છે આખું જજમેન્ટ સાથે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે હું તમને આજે આખું દર્શાવવાનો છું, બતાવવાનો છું, કહેવાનો છું, જેથી કરી જિંદગીમાં તમારે કોઈ દિવસ પોલીસ સ્ટેશન કે પોલીસ કેસની એફઆઈઆર ની ધમકી કોઈ મારતું હોય તો એ લુખાઓને તમારે સામે ધમકી મારી દેવાની, ડરવાનું નહીં કોઈથી પણ। આખા કેસ વિશે તમને માહિતી આપું, સાંભળો બધાય કે એક કેસ એવો છે, જજમેન્ટ એનું આવેલું છે, એમાં એક બેંક કે એનબીએફસી કંપની, નામ નથી લેવાનું આપણે અત્યારે કોઈનું, છેલ્લે તમને જણાવીશ બધું કે બેંક કે એનબીએફસી જે કંપની છે એમને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની અંદર અમદાવાદ, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદની અંદર વ્યક્તિ ઉપર 27 લાખ રૂપિયાનો કેસ મૂક્યો। મતલબમાં એને લોન લીધેલી હતી અને પૈસા ભરી શક્યા નહીં, અમુક હપ્તા ભર્યા પછી ભરી શક્યા નહીં, એટલે એમણે કેસ દાખલ કર્યો। કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદનો આ કેસ છે આખો। કોની ઉપર કર્યો, એનું જજમેન્ટ શું છે, તારીખ એ હું તમને છેલ્લે દર્શાવીશ, છેલ્લે કહીશ, તમે ત્યાં સુધી સાંભળો તમે। એમાં સિવિલ અને ક્રિમિનલ બંને કલમો દાખલ કરી, આ કેસ દાખલ કર્યો ને એની અંદર સિવિલ ક્રિમિનલ બંને આ કલમો દાખલ કરી। સામાન્ય રીતે કોર્ટ હોય ને, લોઅર કોર્ટ હોય, હાઈકોર્ટ હોય અને એક સુપ્રીમ કોર્ટ છે। કેસ દાખલ કર્યો એટલે લોઅર કોર્ટની અંદર કેસ ગયો તો ત્યાં એને માન્ય રાખ્યો, બધું કેસ માન્ય રાખ્યો। પછી આ વ્યક્તિએ હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટમાં પણ આ કેસ છે એમણે માન્ય રાખ્યો। ત્યારબાદ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ ગયા, સુપ્રીમ કોર્ટની અંદર પણ આ ભાઈએ એવું જ કીધું કે ભાઈ મારી ઉપર જે કઈ કલમો લગાવેલી છે આ લોકોએ, એ કલમમાં હું આવતો જ નથી, એટલે કે કલમ મને કોઈ લાગુ પડતી નથી। જે કઈ સિવિલ કે ક્રિમિનલની કલમો જે લગાવેલી હતી એ કલમ ઘણી ખરી ફરી ગઈ છે, પણ હું જૂની કલમ વિશે વાત કરું અત્યારે। તો એના જજમેન્ટ તો છે ને બહુ મોટા હોય, સુપ્રીમ કોર્ટની અંદરથી જે જજમેન્ટ આવ્યું હોય બહુ મોટું હોય। હું તમને ટૂંકમાં કહું, જે ડર લાગે છે ને ડર કાઢવા માટેનો, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ઓર્ડર રદ કરી દીધો। કઈ રીતે રદ કર્યો? એને એવું કીધું છે કે જેમણે લોન લીધી છે એ, કે જેનાથી લોન ભરાણી નથી એ વ્યક્તિ જે છે એના માટે તમે સિવિલ કેસ કરો, સિવિલમાં જાઓ, અથવા તો જે તમને એક્ટ આપેલા છે, આપણા કાયદાની અંદર જે એક્ટ છે, એનઆઈ એક્ટ હોય કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ, એના મુજબ તમે એની સુલેહ કરો અથવા તો એનું જે સમાધાન કરો। તમે પોલીસ સ્ટેશનમાં તમે જે એફઆઈઆર કરેલી છે એ એફઆઈઆર દાખલ કરી શકો નહીં। સાંભળજો આખી વાત, જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે, પોલીસ સ્ટેશનની અંદર તમે જે લોન બાબતે એફઆઈઆર કરેલી છે એ તમે કરી શકો નહીં। જે લોન લેનાર છે એમની એફઆઈઆર, સુપ્રીમ કોર્ટે કીધું એમની એફઆઈઆર છે સીઆરપીસી ની કલમ 482 પ્રમાણે રિસ્પોન્ડેન્ટ નંબર 2 મુજબ ક્વેશ કરો, એટલે કે રદ કરી નાખો। સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ આપ્યું કે જે તમે કલમ નોંધેલી છે એ રદ કરો। ક્યારેય પણ લોન બાબતે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં જઈને કરવાની નહીં। સેક્શન સીઆરપીસી ની સેક્શન 482 પ્રમાણે એમણે રદ કરવાનું કીધું, ક્વેશ કરવાનું કીધું આખું। આ આખો કેસ જે છે એ સતીશચંદ્ર આર શાહ વર્સિસ ધ સ્ટેટ ઓફ ગુજરાત નો છે। મૂળ મારી વાત એવી કહેવાની છે કે કલમોમાં જ્યારે પણ નોટિસ મળે, તમને ઘણી બધી કલમ લખેલી હોય,
એમાંની એક આવી કલમ હોય ચીટિંગની તે હોય, પહેલાની 420 હતી, અત્યારે 318 છે, એ પ્રમાણે કલમો લખેલી હોય. કોઈ દિવસ તમારે ડરવાનું નહીં. આ લોકો ખાલી ને ખાલી ડરાવવા માટે થઈ અને આવી કલમો નોંધતા હોય અને તમને ડરાવતા હોય કે તમારી ઉપર પોલીસ FIR કરશું, જેથી કરી તમને ડર લાગે અને તમે આ પૈસા ન હોવા છતાં પણ કોઈને કોઈ રીતે ભરવા તૈયાર થાવ, અથવા તો તમે આત્મહત્યા સુધીના પગલા ભરી લ્યો છો. તો આવું કરવાનું નહીં. માનસિક ટેન્શન આપતા હોય કોઈ બેંક કે NBFC ના કંપનીના કોઈ ગુંડાઓ તમને ધમકાવતા હોય, તમને એવું કહેતા હોય કે પોલીસ સ્ટેશનમાં જઈને FIR કરશું, તો આવા એજન્ટો, ગુંડાઓ, લુખાઓથી ડરવાનું નહીં. NIA એક્ટ પ્રમાણે 138 ની કલમ, જે વારંવાર હું તમને કહું છું કે જે સિવિલ અને ક્રિમિનલ બંનેની અંદર નોંધવામાં આવે છે, છતાં પણ ડરવાનું નથી કોઈએ. કલમ 138 ચેક બાઉન્સ ની જે કલમ છે, બેંક દ્વારા જે તમને નોંધવામાં આવેલી છે, જે ક્રિમિનલ અને સિવિલ બંનેમાં લેવામાં આવે છે, એમાં તમને ઊભા જામીન મળવા પાત્ર છો. બેલેબલ વોરંટ છે. એટલા માટે હું ખાસ તમને કહું છું કે તમારે કોઈએ ડરવાનું નથી. આમાં ઊભા જામીન મળે. ઉપરાંત જો પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ એવું લખેલું હોય તો એમાં તમારે સેટલમેન્ટ કરવાનું હોય. કોઈ તમને પકડીને હાલો જેલમાં નાખી દો એવું ન થાય. તો કરોડો કેસ પેન્ડિંગ છે દોસ્તો, બધે જેલમાં નાખે. જજ સાહેબ એમ કે જેલમાં જાવ તો ક્યાં જેલ એટલી બધી કે આખી જેલ ભરાઈ જાય. ક્યાંથી ખવડાવે? આ બધું મેનેજમેન્ટ ક્યાંથી કરવાનું બધાય? એટલા માટે થઈ તમને સીધી જ ભાષામાં તમને જણાવવું ઉપરનું જજમેન્ટ છે તે. બીજી વસ્તુ, જ્યારે પણ નોટિસ આવે ને એમાં ડિમાન્ડ નોટિસ હોય. બીજું એમાં બીજી નોટિસ જે આવતી હોય એમાં લખેલું હોય નોટિસ કે આર્બિટ્રેશન કે આર્બિટ્રેટર કે 138 કે સેક્શન 25, જે કાંઈ લખેલું હોય એ તમારે જોવાનું. એટલે મૂળ મારું એમ કહેવાનું છે કે કેસ આખો રદ કર્યો સુપ્રીમ કોર્ટે. એને એવું કીધું કે NIA એક્ટ પ્રમાણે તમે જાઓ, સિવિલ મેટર છે, અથવા તો તમે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ પ્રમાણે તમે એનું સમાધાન કરો. આખો કેસ છે સુપ્રીમ કોર્ટે એનો રદ કર્યો. એટલે ટૂંકમાં એવું કહેવાનું, આવા જે ભીખ મંગાવો તમને ડરાવતા હોય લુખાઓ, ગુંડાઓ, તો ડરવાનું નથી, ગભરાવાનું નથી. આ આખું સુપ્રીમ કોર્ટનું આખું જજમેન્ટ છે એ જજમેન્ટ 3 જાન્યુઆરી 2019 નું છે. સતીશ ચંદ્ર R શાહ વર્સિસ ધ સ્ટેટ ઓફ ગુજરાત, 3 જાન્યુઆરી 2019 નું જજમેન્ટ છે આખું. એટલે મૂળ મારો ઇન્ટેન્સ એ કહેવાનો છે તમને, ક્યારેય પણ તમારે ડરવાનું નથી આમાં. એટલે પોલીસ સ્ટેશન થી ડરવાનું નથી. આ લુખાઓ જે ધમકી મારે FIR કરશું, એનાથી ડરવા ગભરાવાનું નથી. આ ઉપરાંત તમને જો કોઈ આવી નોટિસ આવી હોય તો તમે તમારા વકીલ મિત્રોની સલાહ લ્યો દોસ્તો. ઉપરાંત દરેક વખતે હું તમને કહું છું કે જે કઈ નોટિસ આવે એ નોટિસ આપવાનો જવાબ એનો આપવાનું રાખો. કઈ નોટિસ આપણને લાગુ પડે એ ખાસ ધ્યાન રાખજો. આજે હવે આર્બિટ્રેશનની નોટિસ હોય, આર્બિટ્રેટરની નોટિસ હોય, કોઈ એવોર્ડ પાસ કરેલા હોય કે કોર્ટની કોઈ નોટિસ હોય, કોર્ટની નોટિસને ક્યારેય અવગણના કરવાની નહીં. હજારો વખત મેં કીધું છે, જજ સાહેબની જે કઈ નોટિસ આવે એની અવગણના કરવાની નહીં. નકર તમને ધરપકડ વોરંટ પણ આવશે અને NWB નોન બેલેબલ વોરંટ NBW નો પણ તમને વોરંટ જારી કરી શકે છે. જજ સાહેબની નોટિસને ક્યારેય તમારે અવગણના એવોઇડ કરવાની નહીં. આ ખાસ ધ્યાન રાખવું. તો ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે ક્યારેય પણ તમને કોઈ, હવે આજ પછી એવું નહીં જિગ્નેશભાઈ લોન એટલે નાખો એમાં કે ભાઈ પોલીસની બીક ડરાવે બીવડાવે. આખો વિડીયો આખો જોવાનો, લોકોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને ખબર પડે કે પોલીસનું કામ અહીંયા કાંઈ છે નહીં. પોલીસનું કામ આ દેશનું લોકતંત્ર બહુ મોટું છે. આ લોકતંત્રમાં કાયદા અને વ્યવસ્થા જાળવવાનું છે. આમાં તમારી પ્રત્યે કોઈ FIR કરી કે લોનની ઉઘરાણી કરવાનું નથી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.